વેલકમ ટુ માય ચેનલ. સાંજની ચટપટી ભૂખ માટેનો એક સરળ ઉપાય લઈને આવી છું આજે આપણે બનાવીશું સોજી પોળી બોલ્સ, જે એકદમ ટેસ્ટી છે અને ક્વિક બની જાય એવા છે અને હેલ્ધી તો છે જ કે તમે લંચ બોક્સમાં બી આપી શકો છો, એઝ અ સ્ટાર્ટર બી બનાવી શકો છો અને એઝ અ ઇવનિંગ સ્નેક બી યુઝ કરી શકો છો. જે બહારથી ટેસ્ટી મસાલો અને અંદરથી સોફ્ટ બોલ્સ રેડી થશે. જો તમને મારા આ સોજી પોળી બોલ્સ ગમે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલા બેલ બટનને પ્રેસ કરજો કે જેથી મારી ચેનલ પર આવનારી નવી નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. એના માટે આપણે એક સોસ પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે. હવે આપણે એમાં 1 લીલું મરચું લીધું છે, ઝીણું સમારીને એડ કરી લઈએ. લીમડાના પત્તાને મેં કટ કરેલા છે એ એડ કરી લઈએ. એક નાનો ટુકડો આદુનો ગ્રેટ કરેલો છે એ એડ કરી મીઠું એડ કરી લઈએ. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી અને એનો એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળી લેવાનું છે. ઉભરો આવી જાય ત્યારબાદ આપણે એમાં 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે. ચીલી ફ્લેક્સને બહુ પહેલાં એડ કરી દેશો તો પાણીનો કલર આખો રેડ થઈ જશે. હવે આપણે એમાં જે માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે એ સોજી લેવાની છે. 1 બાઉલ સોજી એડ કરવાની છે. સોજી એડ કરતી વખતે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડી સોજી એડ કરીશું અને મિક્સ કરતા જઈશું. બધી સોજી એક વખતમાં એડ આપણે નથી કરી દેવાની, નહીં તો એના લમ્પ્સ રેડી થઈ જશે. આ રીતે થોડી એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ. હવે એને 4 થી 5 મિનિટ આપણે કૂક કરીશું. એટલે જેમ સોજી કૂક થતી જશે એમ એ પાણી પીતી જશે અને આપણું જે મિશ્રણ છે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે ઘટ્ટ થવા આવે છે. તો આ જ સ્ટેપ આપણે કરવાનું છે. 4 થી 5 મિનિટ આપણે એને આ રીતે કૂક કરી લેવાની છે. તમે આની જગ્યાએ તમે સોજીમાં પાણી એડ કરી ગરમ પાણીમાં અને ઢાંકીને રવા દો તો બી ચાલશે ને આ રીતે કૂક કરશો તો બી ચાલશે. હવે આપણી સોજી સરસ કૂક થઈ ગઈ છે અને થોડી ફૂલી બી ગઈ છે. હવે આપણે એને ગેસ પરથી ઉતારીને થોડું ઠંડુ થવા દઈશું. આ રીતે એને હલાવતા જઈશું એટલે આપણી જે એક્સ્ટ્રા વરાળ છે જે ગરમની એ થોડી નીકળી જાય. ત્યારબાદ આપણે આ મિશ્રણને એક પ્લેટમાં લઈ લઈએ. પ્લેટમાં સ્પ્રેડ કરી લઈશું કે જેથી આપણું આ મિશ્રણ જલ્દી ઠંડુ થઈ શકે. અત્યારે જોઈને એકલું ખાવાનું મન થઈ જાય એવું સરસ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે સ્પેચ્યુલાના મદદથી એને ઠંડુ કરવાનું છે અને જોડે મસેડવાનું બી છે કે એ થોડું ઘણું આપણે સોફ્ટ થઈ જાય. આ રીતે તમે સ્પેચ્યુલા ના હોય તો ચમચીની પર તેલ લગાવીને બી તમે કરી શકો છો. હવે આપણે એની ઉપર 1 ચમચી તેલ રેડી અગેન સ્પેચ્યુલાના મદદથી આ રીતે એને પ્રેસ કરતું જવાનું છે, એટલે કે મસેડતું જવાનું છે. આ સ્ટેપ કરવાથી આપણે જે ડો જોઈએ છે સોજીનો બોલ્સ બનાવવા માટેનો એવા ટાઈપનો ડો રેડી થઈ જશે. જો તમારા ઘરે સ્પેચ્યુલા અવેલેબલ ના હોય તો તમે ચમચીથી બી કરી શકો છો, ચમચાથી બી કરી શકો છો અને ઠંડુ થઈ જાય ત્યારબાદ હાથથી બી મસળી શકો છો. તો આપણું મિશ્રણ એવું સરસ ઠંડુ બી થઈ ગયું છે અને એક ડો બી પ્રિપેર થઈ ગયો છે. હવે આપણે એમાંથી નાના રાઉન્ડ્સ બોલ્સ બનાવી લેવાના છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે હું બોલ્સ બનાવી રહી છું. એ જ રીતે આપણે બોલ્સ બનાવીને રેડી કરી લેવાના છે. જો તમને આમાં બોલ્સ ના ગમતા હોય તો તમે જેવો ઈચ્છો એવો શેપ આપી શકો છો. તમે એને સ્ક્વેર શેપ આપી શકો છો યા પછી તમે એને આખું બધું મિશ્રણને ફ્લેટ કરી અને કૂકી કટરથી બી તમે શેપ આપી શકો છો. તમારા બચ્ચાઓને ટિફિનમાં આપવા હોય તો તમે એ લોકોને ગમે એવા બી શેપ આપી શકો છો.
અત્યારે હું બેઝિક આપણે બધાને ફાવે એવા રાઉન્ડ બોલ્સ જ બનાવી રહી છું. અનેક મેઝરમેન્ટથી બધા સેમ બોલ્સ બને એવી રીતે બનાવવાના છે. અને આ બોલ્સની વખતે ખાસ ધ્યાન રાખવાનું છે વાળતી વખતે કે એમાં ક્રેક ના રહે, નહીં તો આપણે સ્ટીમ કરીશું ત્યારે છૂટા પડી જશે. હવે બધા બોલ્સ વળીને રેડી થઈ ગયા છે. હવે 5 મિનિટ પ્રીહીટ કરેલા સ્ટીમરમાં આપણે બધા બોલ્સને સેટ કરી લઈશું. આ રીતે કાણાવાળી પ્લેટમાં બધા બોલ સેટ થઈ જાય એટલે એને 10 મિનિટ સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ સ્ટીમ થઈ ગયા બાદ એને ઠંડા થવા દઈશું. હું તમને બતાવી દઉં કે આપણા બોલ્સ કેટલા સરસ સોફ્ટ થયા છે કે મોંમાં મૂકીશું ને જ ઓગળી જશે. હવે એનો પોળી ટચ આપવા માટે એક પેનમાં ઓઇલ લીધું છે. ઓઇલ સરસ ગરમ થઈ જાય એટલે સ્લિટ્સ ઓફ મરચાં, લીમડો અને આપણે જે બોલ્સ બનાવ્યા હતા એ એડ કરી લઈએ. બધા બોલ્સ એડ થઈ જાય ત્યારબાદ 2 ચમચી પોળી મસાલો એડ કરી લેવાનો છે. પોળી મસાલાની રેસીપી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, હું તમને શ્યોર એ વિડીયો શેર કરીશ. હવે પોળી મસાલા અને સોજી બોલ્સને સરસ મિક્સ કરી લઈએ. હવે આ બોલ્સને આપણે 5 થી 7 મિનિટ સુધી ઉપરનો લેયર થોડું ઘણું ક્રિસ્પી થાય ત્યાં સુધી રહેવા દઈશું. તો આપણા સોજી પોળી બોલ્સ રેડી થઈ ગયા છે. પરફેક્ટ અંદરથી સોફ્ટ અને બહારથી ટેસ્ટી અને ટેમ્પટિંગ એવો પોળી મસાલો. તો છે ને એકદમ ટેસ્ટી રેસીપી. તો તમારા ઘરે પોળી મસાલાની કઈ વાનગી બને છે એ મને કોમેન્ટમાં જણાવજો. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. આવજો. જય શ્રી કૃષ્ણ.